વેલકમ બેક। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હજુ વાર છે, જો કે રાજ્યનો રાજકીય માહોલ અત્યારથી જ ગરમ થઈ ગયો છે। કોંગ્રેસે અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર દીકરીના અપમાનનો મુદ્દો ઉઠાવી રાજકીય ગરમાવો લાવી દીધો। હવે પરેશ ધાનાણીએ અમરેલીમાં ધરણા શરૂ કર્યા, ત્યારે સવાલ એ છે કે પાટીદાર મુદ્દે રાજનીતિ કરી રહેલા કોંગ્રેસને શું આગામી દિવસોમાં કોઈ રાજકીય લાભ થશે? શું ફરી એકવાર કોંગ્રેસથી પડશે પાટીદારો આવશે? રાજકીય રણમાં નવો હુંકાર, નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવીએ। પાટીદાર દીકરી મુદ્દે નવું દંગલ, કોંગ્રેસે શરૂ કર્યા ધરણા, શું મળશે રાજકીય લાભ? છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પાટીદાર દીકરીના મુદ્દાની ખૂબ જ ગુંજ સંભળાઈ રહી છે। અમરેલી જિલ્લાનું રાજકારણ હાલ આ મુદ્દે સૌથી ગરમ છે। આમ તો ભાજપના લેટરકાંડથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો, જો કે કોંગ્રેસે આ મુદ્દાને હાઈજેક કરી પાટીદાર પોલિટિક્સ જ શરૂ કરી દીધું અને હવે તો પાટીદારની દીકરીને ન્યાય અપાવવા માટે લડત જ શરૂ કરી દીધી। અમરેલીના રાજકમલ ચોકમાં કોંગ્રેસે ધરણા શરૂ કર્યા। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતર્યા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો આ ધરણામાં સામેલ થયા। લેટર કાંડનો મામલો છે ને તેને લઈને રાજનીતિ છે તે આક્રમણ બની છે। હું આપને દ્રશ્યો બતાવીશ। પરેશ ધાનાણી દ્વારા 24 કલાક સુધી આમના ધરણા છે તે શરૂ કરવામાં આવે છે। કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તે પણ જોડાય છે। લલિત વસોયા, વીરજી ઠુમર સહિત કોંગ્રેસના નેતાઓ છે તે આ ધરણામાં જોડાય છે। જે પ્રકારે પાયલ ગોટી છે તેમને ન્યાય આપવા માટેની માંગણી છે તે કરવામાં આવી છે। જે રીતે પરેશ ધાનાણી છે તેમના દ્વારા પાયલ ગોટીને ન્યાય આપવા માટેની આક્રમણ રીતે જે માંગ કરી છે તેને લઈને જે પરેશ ધાનાણી દ્વારા જે ઉપવાસ ધરણા છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। અમરેલીના રાજકમલ ચોકમાં આ ધરણા છે તે શરૂ છે ને 24 કલાક સુધી પરેશ ધાનાણી છે તે ધરણા કરશે। કોંગ્રેસની માંગ છે કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પોતાનું આંદોલન યથાવત રાખશે। અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઇશારે પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરી। એમને દબાવવા માટે રાત્રે 12 વાગે એમની ધરપકડ કરવામાં આવી, એમનો વરઘોડો કાઢવામાં આવે, પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એને મારવામાં આવે। આ દીકરી ઉપર અત્યાચાર અને અન્યાય થાય ત્યારે અમરેલીના સૌ સ્થાનિક આગેવાનોની ફરજ બને છે કે આ દીકરીને ન્યાય અપાવે ને એટલા માટે પરેશભાઈ ધાનાણી હોય, પ્રતાપભાઈ દુધાત હોય, વીરજીભાઈ ઠુમર હોય, અમારા જેનીબેન ઠુમર હોય, એમને સતત પ્રયત્ન કરી અને દીકરીની પડખે ઉભા રહ્યા છે કે પાયલ દીકરી ઉપર કેવો આ અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે। જે દીકરીએ ખાલી લેટર ટાઈપ કર્યો એ દીકરીને તોહમતદાર બનાવી દીધી અને રાતના 12 વાગે દીકરીની ધરપકડ કરે। એ દીકરીએ કોઈના ખાતામાંથી 4-5 કરોડ લઈ લીધા હતા। હું તમને પૂછું છું કે એ દીકરીએ કોઈ મોટું સ્મગલિંગ કર્યું હતું કે એ દીકરી કોઈ હિસ્ટ્રી શીટર હતી? તો શેના માટે તમારે રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ કરવી પડી? શરમ કરો, શરમ। આ દીકરીની 12 વાગે ધરપકડ કરી, પાછી અમરેલીની બજારમાં સંઘર્ષ કાઢ્યો। નાક વગરની આ પોલીસ એવી સ્થિતિમાં આવી કે દીકરી ઉપર પાછા પટ્ટા માર્યા। કોંગ્રેસના નેતાઓ આ સમગ્ર કાંડ માટે ભાજપના નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે। આ દીકરીને ન્યાય ન મળે, ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર આવું ઠરાવ કૃત્ય ન થાય અને ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક અસરથી